આપણે અહીંથી જઈને બાલ્કની બેસવા જઈએ ને તે બાલ્કની આગળ પેલું મકાન દિલાવ તો સીધી હોય અને આમ નીચે જોઈએ ને આમ થઈ જાય તમને ખબર પડે આમ 30 મારે હા નીચે જો ને તમે બતાવ્યું આટલી બાલ્કની છૂટી આટલી છે ને 30 માળની બાલ્કનીઓ પડે શું દબતા આવી જાય અને નીચે ન જોઈએ આમ પડી શું લાગે સાહેબ જોયું હતું કે આપણે હે લંડનમાં આપણે ન્યુયોર્કમાં જોયું સમજો પણ અહીંયા તો આપણે અહીંયા ઉભા છીએ એટલે રોજ આ તો બધું હાલે ચાલે તો આપણે સ્થિર છીએ એવો અનુભવ થાય બહાર હાલતું ચાલતું હોય એની સામે આપણે એક જગ્યાએ સ્થિર છે જરાય હાલતા ચાલતા નથી એવો અનુભવ થાય ને તો અનુભવ ના થાય બધે થાય ને કામ પર વધારે થાય તમારી વાત સાચી છે બહુ સારું થાય હું તમને કહું ના ના બહુ સારું વધારે થાય સારું કામ તો બહુ સારી વસ્તુ છે હવે Who is the great personality here? It must be you. Who you? Sheila the great. Sheila. Let's 1 minute. Let's have blessings. He is taking your blessing. You have to ask him to bless you. You have to bless me because I need them. Lord. Look here. This finger. There. Very small piece. Take this. Very small. Why? Because she likes God. એટલે તમારે એને God ખવડાવવું પડે. The big bit. Big bit. આવી જોઈએ અમારા છોકરી હવે અહીં આગળ અંગૂઠો એમનીથી કરી દે. little back and this pull કર અને આ અહીંયા ટચ કર forehead અહીંયા ટચ કરીને રાખ અને દાદા ભગવાનને નમસ્કાર કરતી બોલાવી દે દાદા હું શુદ્ધાત્મા છું બોલજે હા યોર સોલ બોલ્યા કરજે અને whatever energy you wish you ask is within. Jai Satchidananda. Lots of blessings to you. Thank you. Close. Over here. Focus on It's alright, I can fit in that space. How is Miss Tim? How is Tim? He's Yes. at work today. Yes, okay. When can be free? He'll be free. He'll be free tomorrow morning when you come. You're coming tomorrow, aren't you? Yes. To your house. Yeah. And what time are you going there? I don't know. On your way to London. No, but what will be convenient to you? What will be convenient? Whenever it's convenient to you. No, morning. Morning. 8 o'clock, 9 o'clock. Well, on your way to London. So 9 o'clock.
When's that? When are you going to Oh, London? When are you leaving here? Oh, Kaka, what is Tomorrow night. Mummy should know, I don't. it? Mirror also. But nothing happens to the mirror. No. Is it? Yeah. Let's see. There is also then all this. You follow that? Mm-hmm. All the time stationary, not subject to any change whatsoever. Permanent. Not subject to any. It is indestructible. That means at this place, the way mirror is. You see, object moves away. Mirror does not move. Does it? No. It's like that. મને આશીર્વાદની જરૂર શાને માટે કે મને Why do you need What? આશીર્વાદ? Ashirvad. I need આશીર્વાદ. I need blessings. I need blessings. Why do I? I always need blessings. Oh, that's true, that's true. હું નાની હતી આ તે વખતે મેં આ કરતો. 11 years back. બહુ મસ્તી કરે છે. Masti નથી કરતી. Saraswati. અમારા સંજુ ડાયો. Oh. આંટી તારા બહુ પ્રિય છે ને? Ah, Saraswati. આપણે ટીમ જોડે બેઠા હતા 95. અંકલ Yeah, 9 to 5. When you have the new દાદા house. ભગવાનના સંજય જતા કેન્ટીન ના ઓલે ફોન. Get your phone. તો આપણે અત્યારે કોઈ આવવાનું છે મને અહીંયા? અત્યારે પેલા Understanding is very high. I'm trying to છે ને? હા પ્રવીણ કુમાર છે. શું છે કહો બીજું? આનંદ છે. અમેરિકા જઈને આવ્યા તમે? જઈને આવ્યો, ગયો તો સત્સંગમાં. મને શિરીષભાઈ કહ્યું હતું કે અહીંયા સત્સંગ છે, એન્ડ્રોઝનમાં ત્યાં જજો. મારા ભોંગા તો આગળ આટલા પગે ઊંચા હિમાલય, પછી પાવાગઢ ચડો એટલું એવું થતું મને. એવા કઈ ક્યાંય નથી જોયું મેં. સાનો છે મને? હું સેન્ટ હોજે મેં આરતીબેની ઘરે. અચ્છા. પછી શિરીષભાઈને કરે ફરીથી મને કહો તો પૂછી જોજો કે પગથિયા કેવા છે. પછી મને કીધું જવા. આ તો જવાતો જ નહીં. અમારા જમાઈ હતા, એમનો હાથ પકડીને સ્ટોન ચેક કર્યો અંદર સાઈડ એન્ટ્રેસ નતો. ને તો અચ્છા, આપણે ક્યાં સાન ફ્રાન્સિસ્કોમાં જમે? હાજી, હા. ત્યાં પછી સેન્ટ હોજે છે. સાન જોઝે નજીકમાં આવ્યું. પણ બેબી તો સાન ફ્રાન્સિસ્કોમાં ને? હાજી, હે? હા. જમાઈ શું કરે છે? એ છે કોમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયર. વેરી ગુડ, વેરી ગુડ. એટલે સાન ફ્રાન્સિસ્કોમાં. પણાના ભાવમાં ઘણો ફેર છે. નૈમિતિક કર્તાપણાના ભાનમાં અને નાટકીય કર્તાપણાના ભાવમાં ઘણો ફેર છે. ઉપર ભાન લખ્યું છે ને નીચે ભાવ લખ્યો છે. જોઈએ. છેલ્લું શું? કરતાપણું સાહેબ, હા નૈમિતિક કરતાપણાના ભાનમાં હા અને નાટકી કરતાપણાના ભાવમાં ભાવમાં ઘણો ફેર છે. ભાન ને ભાવ જુદું કેમ થયું છે? એમાંય ભાવને બદલે ભાન હોવું જોઈએ ને. કંઈક અને હશે તે કંઈક નીકળ્યું હશે ક્યાંક. આ તો સાહેબ હમ? દાદાના દાદામાં છે ને? દાદામાં છે. દાદાના સૂત્રો આ ભાન અને ભાવ. દાદાના પેલા છે. અચ્છા, અચ્છા. એટલે ભાવ ને ભાનમાં ફેર તો ખરો જ ને? ભાવમાં શું છે કે હજુ એ નીચેનું સ્ટેજ છે, નૈમિતિક કરતા પણ એ છેલ્લું સ્ટેજ છે. નૈમિતિક એટલે છેલ્લું એટલે આગળનું. એટલે ભાન ભાન ઈ છેલ્લું સ્ટેજ છે. નાટકી કરતા પણ છે ને ભાવ એટલે નેચરલ થઈ ગયા. હા
અને ભાન એટલે સ્ટેપ પ્રોસેસ. હા. સોરી ડિસ્ટર્બ કરું છું. સંજુ ફોન કરે છે જય સચ્ચિદાનંદ ઓ ગ્રેસ. હેલો જય સચ્ચિદાનંદ. હેલો, તમે પ્રવીણ કુમાર ને વાતે નથી કરતા? હેલો, ક્યાં નથી અવાજ આવતો? નો નોઈઝ. હેલો, ઓન નથી. ફોન નથી, ઓલું દબાવ. વ્યવહાર દ્રષ્ટિથી અકર્તા છે. એનો આપણે સત્સંગ થયો તો ને ગુરુભાઈને કહું છું. એટલે પૂતગલ નિશ્ચયથી અકર્તા છે. ભૂતગલ નિશ્ચયથી નિશ્ચયથી કરતા કરતા છે અને વ્યવહારથી અકર્તા છે. હવે એ જે સૂત્ર છે ને એ પૂતગલ સાહેબ- વ્યવહારથી, હા, એટલે એ સૂત્ર કેવી રીતે સમજવું? પૂતગલ નિશ્ચયથી કરતા છે અને વ્યવહારથી અકર્તા છે. નિશ્ચય કરતા છે એટલે શું કે કરતા પણ બધું બહાર દેખાય છે ને, ક્રિયાવાળું બધું, એમાં ચેતન ક્યાંય છે નહીં એમ. બરોબર છે. અને ચેતનની હાજરી વગર એ ઊભું થયું નથી. હા, ચેતનની હાજરી વગર નહીં ઊભું થાય. બરોબર છે. પણ ચેતન એમાં છે નહીં એમ. એમાં બધું સમજી જાય તમે. બરોબર. એ તો નિશ્ચયથી ને વ્યવહારથી ઉદ્ગલ કરતા એટલા માટે કે હાજરી વગર કશું ના કરી શકે. હાજરીથી જ થાય, એટલે હાજરીને લીધે થાય છે. એટલે એ કરતા પણ વ્યવહારનું કરતા પણ આત્મા પક્ષે ગયું. ઓહો, વ્યવહારનું કરતા પણ આત્મા પક્ષે છે. હા, એટલે તો પૂતગલ તો ચેતન વગર કશું ના કરી શકે. હા. ચેતનની હાજરીમાં બધું થાય છે ને. એટલે પૂતગલ એ રીતે સાબિત થઈ ગયું કે વ્યવહારથી વ્યવહારથી અકર્તા થઈ ગયું. કારણ કે આત્મા કરતા થઈ ગયો વ્યવહારથી આત્મા થઈ ગયો કરતા, એટલે અહીંયા નિશ્ચયથી પૂતગલ અકર્તા થઈ ગયો. એટલે વ્યવહારથી આત્મા જે કરતા છે તેને વ્યવહાર આત્મા કયો. હા, વ્યવહાર આત્મા. બોલો. એટલે સમજો કે જે નિર્દોષ દ્રષ્ટિ જે આ ડેવલપ થાય છે એ પૂતગલ નિશ્ચયથી વ્યવહારથી અકર્તા છે એના આધારે થઈ શકે ને નિર્દોષ દ્રષ્ટિ. એટલે એ સાહેબ બહુ મોટી આ શોધખોળ છે. ઉદ્ગલ વ્યવહારથી અકર્તા છે. આ એક જબરજસ્ત સાહેબ બહુ મોટી વસ્તુ છે. ઇક્વેશન. એને આધારે કારણ- સાબિત થઈ જાય ને, એને આધારે સાબિત થઈ જાય ને કે આ વ્યવહારથી પૂતગલ જો અકર્તા હોય તો એ નિર્દોષ જ છે. પણ એનું વચ્ચેનું સ્ટેપ સાહેબ એ રીતે કે જ્યારે ડિસ્ચાર્જ પોર્શન થાય છે એ વખતે પૂતગલના હાથમાં નથી, એ વ્યવસ્થિત શક્તિના હાથમાં છે. આ દાદા ભગવાનનું જબરજસ્ત કોન્ટ્રીબ્યુશન છે. એટલે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે. અધર ડિપેન્ડન્ટ. ત્યાં આગળ પછી નિશ્ચય પણ આવ્યું. પણ દાદા એક ઠેકાણે ત્યાં આગળ નિશ્ચય પણ આવ્યું. હા, નિશ્ચય પણ આવ્યું. છે પરાધીન છે, હા, એ પૌદ્ગલિક છે, આ પૌદ્ગલિક છે. અને ક્રિયાશીલ કરતા પણ એ પૌદ્ગલિક છે. બેઉ તો હજી નિશ્ચયથી આત્મા જે કરતા છે એ નિશ્ચયથી એટલે એ વ્યવસ્થિત કરતા થઈ ગયું ને સાબિત. નિશ્ચયથી આત્મા કરતા છે, નિશ્ચયથી કરતા છે. ના, ના. નિશ્ચયથી પૂતગલ કરતા છે. હા, તે એ વ્યવસ્થિત ને પૂતગલ કરતા બે એક જ ને. હા, એટલે પોતે જ એની કરતા બધું એમાં એટલા જ ભાગમાં છે. હા, એ નિશ્ચયથી એમાં- પૂતગલ કરતા છે. નિશ્ચયથી પૂતગલ કરતા છે, પણ એ તો બહાર ખુલ્લું ના થાય ને. એ ખુલ્લા તો થવા નથી, માટે આપણા નથી. સમજણમાં. સમજણ માટે તો સવાલ જ નથી. આ બધું જ પૂતગલબાજી છે. બસ કરામત બધી. બધું જ પૂતગલબાજી છે. Totally. All around. What you એક સવાલ કરું, આમાં વ્યવહારને નિશ્ચય કેવી રીતે લેવામાં આવે છે? નિશ્ચય એટલે બાય ફેક્ટ? નિશ્ચય આમાં જે કઈ બાય ફેક્ટ શું છે એમ? by fact. Factual position. અને વ્યવહાર એટલે એને વિતરિત A viewpoint position.
વ્યૂ પોઈન્ટ પોઝિશન એટલે ફેક્ચ્યુઅલ પોઝિશન. વ્યવહાર એટલે વ્યૂ પોઈન્ટ. વ્યૂ પોઈન્ટ પોઝિશન તો ઇટ્સ વ્યૂ પોઈન્ટ એટલે વ્યૂ પોઈન્ટ એ ફેક્ટ નહીં ફાલો ના કે ખ્યાલ આવ્યો એટલે હકીકત. ફેક્ટ એટલે હકીકત આખો વ્યવહાર વ્યૂ પોઈન્ટ જ હોય ને બીજો અને હા અને વ્યવહાર એટલે વ્યૂ પોઈન્ટ. વ્યવહાર એટલે વ્યૂ પોઈન્ટ કંઈ જ નહીં. હા વ્યવહાર અને વ્યવહાર એટલે ભ્રાંતિ બી ખરી ને. ભ્રાંતિ એવું કેવું કહેવાય એટલે જે બોલવું ખરું પણ માનવું નહીં એના જેવી ભ્રાંતિ ભ્રાંતિ ના કહેવાય એટલે મિથ્યા નથી. મિથ્યા નથી. વ્યૂ બરોબર. વ્યૂ પોઈન્ટ હા, વ્યૂ પોઈન્ટ. પણ એ ભ્રાંતિ તો આપણે અહીંયા આમ કહીએ સમજાવવા માટે હા બહાર ના કહેવાય એવું. ના પણ વ્યવહારનો મતલબ એમ થયો કે જે જાણવું ખરું પણ માનવું નહીં એના જેવી વાત છે. એ સાહેબે બહુ સારું કર્યું છે. હા વાત સારી છે. જાણવું નહીં જે બોલવાનું છે માનવાનું નથી અને જે માનવાનું છે બોલવાનું નથી. હા જે બોલીએ છે ને બોલાય છે એ માનવાનું નથી નથી અને જે માન્યું છે એ બોલવાનું નથી. શું પ્રવીણ કુમાર બોલો રિપીટ કરો ધીમે રહીને. જે માનીએ છીએ એ બોલવાનું નથી. બોલો ફરીથી રિપીટ કરો. એ માનીએ છીએ એ બોલવાનું અને જે બોલીએ છીએ એ જાણવાનું. એ માનવાનું નથી. રાઈટ હું શુદ્ધાત્મા છું એ આપણી માન્યતા રાઈટ બિલીફ. એ શુદ્ધાત્મા રાઈટ હું શુદ્ધાત્મા છું એ માનવાનું છે તે બોલવાનું નથી. સમજે? અને જે બોલીએ છીએ કે પ્રવીણભાઈ બોલે છે બધું કોઈને જોડે કે હું બોલ્યો એવું એ માનવાનું નથી કારણ કે પ્રવીણભાઈ બોલે છે. સમજ્યા? જુદું પડી ગયું બે નહીં કોને હે I know. આ વ્યવહારનો વ્યૂ પોઈન્ટ એટલે સામૂહિક રીતે થાય છે એટલા માટે વ્યવહારનો વ્યૂ પોઈન્ટ એટલે એ ઇન્ડિપેન્ડન્ટલી કરી શકતું નથી એટલે વ્યવહારથી પૂતગલ અકર્તા કીધું કારણ કે આત્મા વગર થઈ નથી શકતો. આત્માની હાજરી વગર તે ક્રિયાશીલ થતું નથી એટલે. કરી શકે જ નહીં. અને નિશ્ચયથી હાજરી વગર એટલે હાજરીમાં ઉત્પન્ન થયેલો વ્યવહાર છે એમ. હા હા પણ ઉત્પન્ન થઈ ગયો છે એટલે પછી એ નિશ્ચયથી પોતે જ પોતાનો જ કરતા છે. હા નિશ્ચયથી પોતે ઉત્પન્ન થઈ ગયો એટલે પૂતગલ ઉત્પન્ન થઈ ગયું એટલે નિશ્ચયથી પોતાનો છે. હાજરીમાં ઉત્પન્ન થયું ને અને ક્રિયાશીલ પણ હા હાજરીમાં ઉત્પન્ન થયું ક્રિયા છે. કરતા ભાવથી આ કરતા ભાવ એટલે કરતા ભાવ પૂતગલ છે અને કરતા ભાવનું ક્રિયાશીલ પણ એ પૂતગલ છે એમ. કરતા ભાવ બરાબર અને ક્રિયા છે બધી પૂતગલ એટલે એને નિશ્ચયથી કરવું પણ વ્યવહારથી ના સાથે કહ્યું કે બાય ઇટસેલ્ફ નથી એ વ્યવહારથી એ કરતા નથી બાય ઇટસેલ્ફ નથી. એટલે એ સમજાણું નહીં છે બાય ઇટસેલ્ફ નથી આ. પઝલ ઇટસેલ્ફ છે બાય ઇટસેલ્ફ નથી. હા એની પોતાના સ્વયં પઝલ જ છે પઝલ સ્વરૂપ સ્વયં કોયડો પોતે પોતાની સત્તાથી જો ઊભો થતો હોય એમ નથી. ઓ આ એવું નથી ના નૈમિતિક રીતે ઊભો થાય છે. હા ચેતનની પ્રેઝન્સ થી વેરી પ્રેઝન્ટ વેરી પ્રેઝન્ટ વેરી પ્રેઝન્સ બહુ સરસ હા એટલે એને વ્યવહારથી કરતા થયું. હા પૂતગલ વ્યવહારથી અકર્તા એટલે વ્યવહાર એને મૂક્યો નહીં એટલે વ્યવહાર ના હોઈ શકે. એ વ્યવહાર હોય તો એ પોતે સ્વયં નિશ્ચય સ્વરૂપ બની જાય તો પછી કશી આ વ્યવસ્થા જ ના રહે કશી કોઈ જાતની. હા તો સાહેબ કહ્યું ઓ વેરી ગુડ ફ્લોઝ ને સાથે Nice. આનું કામ વન્ડરફુલ. તો સાહેબ આ જે વ્યવહારથી અકર્તા કીધો એટલે જીવના જે વિભાવિક ભાવો છે એને આધારે ઈ કરતા થાય છે ને પૂતગલ વિભાવિક ભાવોને આધારે ઈ ખેંચાઈને આવી જાય છે
વિભાવિક ભાવે પૂતગલ છે. ઓહો. એ ખેંચાઈને એમાં વિભાવ સ્વરૂપ થાય છે પોતે છે. તો સગ થાય છે ને હા. તો એ પોતાની સટલ એક અસ્તિત્વનો ભ્રાંતિવાળું અસ્તિત્વપણું એ જ પોતે સટલ ફોર્મમાં એક ફોર્સ તરીકે કામ કરે છે અને એ અસ્તિત્વનું આખું પૂતગલ છે પણ બહુ જ સટલ છે, બહુ જ સટલ. અને એ સટલ પૂતગલ બહારના પૂતગલ કર્મ વર્ગણાઓ ખેંચે છે અંદર. ઓહો. અને પૂતગલ કર્મ ખેંચે નહીં તો બિલ્ડિંગ બ્લોક તૈયાર ના થાય. ભાવો જે છે એટલે સાહેબ અહંકાર itself પૌદ્ગલિક જ છે. પૌદ્ગલિક જ છે. ઓહો. વિભાવ ભાવો બી જો. પૌદ્ગલિક જ છે. તે ઈ પૌદ્ગલિક વિભાગ જે છે વિભાવ ભાવ રૂપી એ જે પરમાણુઓ જે છે પરમાણુ સ્વરૂપ એ પરમાણુ ખેંચે છે એ અને એમાં પેલું લાગ્યું એટલે બે ભેગું થઈને બિલ્ડિંગ બ્લોક્સ બહુ સટલ ફોર્મ. ધેટ ઇઝ પૂતગલ. પૂતગલ અહંકાર સાથે એટલે સૂક્ષ્મ અહંકારને સૂક્ષ્મ કયો. અહંકાર પણ વાંચી શકે છે એટલે આત્માની જોડે એને કર્યું એટલે આત્માનો ડિરેક્ટ રિપ્રેઝેન્ટેટિવ છે. તો સીધો સીધો હા એવું લીધું છે અહંકાર બહુ વાંચી શકે બહુ છે. ઝીણું છે એ તો. અહંકાર જે આત્માની ક્રિયા બધી છે સ્વભાવની એ અહંકારની ક્રિયા અહંકારે કરેલી છે. ઓહો, તો સાહેબ આખો સાક્ષી ભાવ ત્યાં સુધી હા, જો હવે લિંકો સાક્ષી ભાવ અને ટાટસ્થ ભાવ એનાથી એને થોડોક સુપીરિયર. એટલે બે પ્રકાર પેલો આરોપિત અહંકાર છે કરતા પણ આરોપિત એ માન્યતા સ્વરૂપ છે અને આ અહંકાર રીસર પૌદ્ગલિક છે એટલે એનું અહીંયા લોકેશન દીધું. પેલો તો કશું કરતો જ નથી. પેલો તો બિલકુલ સિમ્પલી અહંકાર અહમ શબ્દ અને કાર બે જુદા છે. અહમ કાર એટલે ઇગોઇઝમ. અહમ ને ખરી રીતે મૂળ ચેતનને લાવવું પડે છે એની જગ્યાએ પણ એ હાજરીમાં પોતે અહંકાર એટલે એ અહમ નું કર્મ હું જ છું સર્વસ્વ કાર જે કરવા પડે છું હું છું ને એટલે એનું અહમનું અસ્તિત્વ પણ અહીંયા કરવા પણ અસ્તિત્વ પણ અહીંયા આગળ છે એટલે અહંકાર એટલે સીધું રિપ્રેઝેન્ટેટિવ પણ ઓહો જુઓ અહમ શબ્દ એ દર અસલ આત્માના અસ્તિત્વનું સૂચન કરે છે અને દર અસલ આત્મા એ જ અહમ એને લાગુ પડે છે એમ. પણ ઇન વેરી પ્રેઝન્સ ઓફ દર અસલ આત્મા પેલું કરવાપણાનું જે આરોપણ કરે છે અહંકાર હું કરું છું એ ભાન એ ભાન એ શેડો પેલાનો શેડો ઉભો થઈ જાય છે ત્યાં એકદમ નજીકનો. એટલે બાળકો એવું જ દેખાય પરીક્ષામાં ચકલી એક્ઝેક્ટ એવી દેખાય જરાય ફરક ના પડે. એટલે ઈ સામીપ્ય ભાવ ઈ કીધો ને. બીજો કયો હતો અમને સાહેબ પ્રતિબિંબ કરતા હતા પણ એ જ થયું ને આ ધીરુભાઈ પ્રતિબિંબ જ થયું ને. પ્રતિબિંબ. એ આત્માના જે જ્ઞાન પ્રકાશ છે એમાં જે આ પ્રકાશિત થયો એ પ્રતિબિંબ જ થયું ને. અહંકારનું પ્રતિબિંબ જ્ઞાન પ્રકાશમાં પ્રતિબિંબ. હું જ છું થઈ બેઠો હોય. હા એટલે ઈ એને માની લીધો. પેલી ચકલી કહે છે કે હું જ છું અને એ આવે છે એની સામે ત્યાં કંઈક મારી સામે આવે છે એટલે હું તને મારું કહે છે એટલે પછી એને ચાંદ મારવા જાય. એટલે માણસ પોતાના પ્રતિબિંબથી સભાન વર્તે છે એટલે વાળ આમ ઓળે છે અને ઓલો જે ચકલી છે એને ભાન નથી એટલે ઈ એમાં આરોપણ કરે છે કે હું છું અંદર. માણસ એટલો બુદ્ધિશાળી છે. આ તો જ્ઞાન પ્રકાશની વાત લીધી. જ્ઞાન પ્રકાશમાં અહીંયા ગોથું ખાઈ જાય છે. એવા ચેતનમાં બુદ્ધિશાળી થઈ જવાનું. હા ચેતન સભાન અવસ્થાથી ચેતન મળતું હોય તો એને ભાન રહે કે હા એને એમાં ફલે ને એમાં આપણે બહુ બીજી નીકળી વાત ઝળકે હા ઝળકે એમાં છોડે ઝળકે આમો સૂત્ર છે અહમ. અહમ એ દરઅસલ આત્માને લાગુ પડે છે
જે એ જ છે ચકલીનું જ છે. જો અહંકાર, લાવ. બહુ સુંદર વાત છે આમાં. હા એ જ અહંકાર. આ રહ્યો ને, આ રહ્યો. એની નજીક એટલે ઉઠું ના પડે. અહીંયા બહુ એટલે ઉઠું ના પડે. હા એ તો હું અહીંયા બેસી જાઉં છું. એક ખુરશી અહીંયા લઈ ના, અમારા પ્રવીણભાઈને તમારી જોડે વાતો કરતા ભાવે. હા. નહીં. હા. અચ્છા, અહીંયા લઈને બેસો ચાલો. હા. બે ખુરશી મૂકી આવો સાહેબને. તમે અહીંયા આવો. આમ જુઓ. ઈગો અને ઇગોઇઝમ બે આપે સાહેબ જુદું પાડેલું છે જુદું જ છે. ફિઝિકલી. જુદું જ છે. આ સબ્જેક્ટ હવે ક્લિયર થાવ. બધું ક્લિયર થાય ને એટલે તો વધારે એકદમ સારું. સરસ થઈ જશે. શું કહું કહો ક્યાં છે આમાં પેલું લેફ્ટમાં અહમ. અહમ એ દરઅસલ મૂળ આત્માને લાગુ પડે છે અને અહંકાર એ જીવાત્માને લાગુ પડે છે. એટલે અહમ ને અહંકાર. જીવ આત્મા એટલે વ્યવહાર આત્મા. વ્યવહાર આત્મા. એટલે વ્યવહારાત્મક તો અહંકાર. ઊભું જે થઈ જાય છે ને સાહેબ, ઊભું દરઅસલ આત્મા તો એની જગ્યાએ છે એ અહમ ને લાગુ પડે છે. ત્યાં કશું બનતું નથી. અસ્તિત્વનું ભાન દરેક ને જે હું છું હું છું ત્યાં કશું બનતું નથી. હા, ત્યાં અને કશું પછી એને ભોગવટામાં આવે છે ત્યાં પણ અહંકાર છે, પણ એ અહંકાર ભોગવતો નથી. કારણ કે જે અહંકાર ત્યાં હતો એ અહંકાર ડિસ્ચાર્જ સ્વરૂપે છે. જે અહંકાર તે અહંકાર સ્વરૂપે હતો એ જ અહંકાર ડિસ્ચાર્જ સ્વરૂપે અહંકાર સ્વરૂપે જ ડિસ્ચાર્જ થાય છે. પણ અજ્ઞાન એટલે- દશામાં તો ઈ એટલે માને છે કશું ને કે ભોગવતો નથી. ભોગવું છે એ માને છે. ભોગવતો નથી, ખાલી અહંકાર. મેં ભોગવ્યું એમ. હા, અહંકાર એ અહંકાર કરે છે. ભોગવટો આખો સ્થૂળ છે અને મેં બધું એ સૂક્ષ્મ ભાગ છે આખો. એટલે ભોગવતો નથી કરતો. ભોગવટો એનો ભાગ જતો નથી, આટલું જ છે. અને માર ખાય છે આટલું કશા મગજ એટલે માને છે કે હું બહુ માર- બહુ માર ભ્રાંતિથી ખાય છે. માને છે. આટલા ખાતર જ માર ખાય છે. માર ખાય. કશું ભોગવતો ના, 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 એનો ભાગ કશું આવતું કરે છે. નથી. હા, એના પર અહંકાર બસ એટલું. એ સૂક્ષ્મ, બહુ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ છે. ફક્ત માને જ છે ને કે હું ભોગવું છું એટલું. બાકી અને અહંકાર કરે છે, માનતોય નથી, કશું જ નથી. એ બહુ સૂક્ષ્મ છે. એને પોતાપણાનો ભાગ કીધો. આ પોતાપણાનો ભાગ કીધો. ઓલી એકની એક જ ને મૂળ અહંકાર. એની સામે પુરુષાર્થ. એની સામે પુરુષાર્થ એ કરાવવા જાય ત્યારે એની સામે પુરુષાર્થ કેવી રીતે માંડે? એની સામે પુરુષાર્થ એવી રીતે માનવાનો કે એ જે અહંકાર કર્યો તો એ અહંકાર પ્રકાશ સ્વરૂપે આખો આજે ગાઈડ થાય. અહંકાર તો આંધળો છે, એને કશું નથી કશું. પણ જે પ્રકાશ એની મીડિયમ થ્રુ પ્રકાશ નીકળે છે ને એ જે પ્રકાશ છે ને એ આખું બુદ્ધિ છે. પ્રકાશ એટલે એની પ્રકાશનારું બુદ્ધિ છે. હમ. એ જે બુદ્ધિ અને એ જે અહંકાર ઈ બી જ્ઞાન પ્રકાશમાં તો પ્રકાશિત થઈ જાય છે ને હમ. જ્ઞાન લીધા પછી. પ્રકાશ એટલે કઈ વાત છે? એ તો એટલે જળદી છે ને. બુદ્ધિમાંથી નીકળે એટલે અહંકાર રહે. શું કહ્યું? હા, એ બુદ્ધિ તો ઠેઠ સુધી રહેવાનો. અહંકાર વગર દેહની ક્રિયા ચાલે નહીં. કશું ચાલે નહીં. આ વાણી ગમે તે જ્ઞાન વાણી અનુભવ છો ને એ શું છે? એવું અહંકાર જ છે. પણ કયો અહંકાર? એ જરા જુદા પ્રકારનો છે, રૂપાળો છે, એટલું છે. પણ discharge અહંકાર જ બ્યુટીફુલ થયેલો. બ્યુટીફુલ થયેલો. બ્યુટીફુલ. Beautiful. Oh, આ સારો શબ્દ. હા સાહેબ,
લોકોને ગમતું નથી પેલું તો હા હા પૂરું ગમતું નથી લોકો હા. છતાં એના પણ કરવાપણાના એમાંથી તો પોતે એટલે અહંકાર સ્વરૂપે તો છે જ નહીં. અનુભવ વાણી એટલે શું એ બ્યુટીફુલ લોકોને લાગે પણ હવે એમાં એમને ઉદાસીન છે એ બાજુ એટલે પછી એ બ્યુટીફુલ અહંકાર આટલો સુવારો રૂપારો હોય ને એ વાણી નીકળે ને બહુ સારું બોલે છે આમ તેમ છતાં પણ એ ભારરૂપ લાગે. પણ ભાર ખેંચવાનો હોય ને છે ભાર હાથે ચાલવાનું એના એવું લાગે. પણ ભાર એટલા હા, 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 બરાબર છે સાહેબ, કારણ કે અંધોલ એ પૌદ્ગલિક છે એ છેલ્લી દશા છે અનુભવ પછી બહુ એમાં આગળ તો ઊંચી દશા છે. એટલે સાહેબ બોલવાનું એ ન ગમે અંદરથી ન ગમે એટલે ભારરૂપ લાગે. ભારરૂપ લાગે. ગમે ના ગમે તો રહે જ નહીં. ના એવું તો હા, એ તો ઉડી ગયું, બરાબર છે. મરજી જ ન હોય ને એમાં તો શું સાહેબ? મરજી જ હોય ને કશામાં. સ્વામિત્વ ભાવ ન હોય. એના કારણે ના, મરજી જ ના હોય. મરજી મરજીની જગ્યાએ હોય. એના કારણે આ પ્રશ્નોત્તર રૂપે થાય આખો સત્સંગ વિથ રેફરન્સ ટુ ક્વેશ્ચન. હા, ક્વેશ્ચન કરનારની જગ્યાએ છે અને સેન્ટર છે, સેન્ટરમાંથી નીકળે પછી એટલે એના લીધે પેલું જાણવાપણાની બહાર રેવાય નહીં. સેન્ટરની વાણી ના બધી. પોતે સાહેબ આ જાણતો તો દશા ને. મોટું હું સત્સંગ કરું છું એવી કે કોઈ મરજી જ ન રહી, નહીં એમાં તો ના મરજી ના રહી. કોઈ પણ તમે એમને કરાવલાવો તો એ રીતે થાય. થાય એના જેવું. એમાં જે આ પેલું આવે છે ને કે બનતી ક્રિયાને જોવાનું, એ જોવાના ભાગનો જે પુરુષાર્થ છે ને એના બની જ રહ્યું છે. આ પણ છે પેલું બ્યુટીફુલ છે છતાં બની રહ્યું છે. અને એમાં જે પુરુષાર્થનો ભાગ છે જોવાનો, જોયા કરવાનું. એ શું જુએ કે નિમિત્ત પહેલું પછી શું જોવે કે નિમિત્ત કેમનું છે ને કેવા પ્રકારનું છે બીજું જોઈ લે. શું ત્રીજું ઓટોમેટિક એમને એની પાછળ પોતે શું છે એ દેખાઈ જાય એમને. એની પાછળ એમાં નિમિત્તની પોતે પાછળ તો નિમિત્તની પાછળ પોતે કોણ? હા, તો એનો માલિક નૈમિતિક એનો પોતે માલિક આવે ને. એટલે સામાનો કે પોતાનો? સામાનો. એટલે દેખાઈ જાય. હા, માલિક દેખાય એટલે કેવો એનો રૂપ રંગ આકાર બધું દેખાઈ જાય. એના સવાલ પરથી જ એટલે ખબર પડે. પછી એનો જાય એટલે નિમિત્તે નીકળે એટલે પછી એને અંદર પહોંચે. હમ. પણ એ એમના સવાલ પરથી ખબર પડે કે કેવી રીતે ખબર પડે? હા, એમના સવાલ પરથી ખબર પડે કે અમારા જ્ઞાનથી. ઓહ, બરાબર. આપ કહો છો ને દર્શનમાં આવી જાય બધું આખું. આરોપા દેખાય. આખું આવી જાય. અમે નથી કહેતા આરોપા દેખાય છે અમને, હા, પણ તમે તમારી ભાષામાં સમજો એમ. ના, એ તો બરાબર. હા, તો બરાબર, પણ એવું કરતા કરતા સાહેબ નેલે આવી રહ્યું છે. આરોપા નથી કહેતા અમે. હા, આરપાર આ. આવે કે તરત થઈ જાય. ઓહો. એટલે કોઈ બાહ્ય ક્રિયાથી એટલે કોઈનું વખણ ના પડે. આ કારમાં તો બહુ જ અવળું છે. આ કારમાં બધું ઊંચું થતું છે, બધું ઊંચું થતું થઈ ગયેલું છે. એટલે અમારે તો વસ્તુ જોઈ હોય તો સીધું અંદર જ પહોંચી જઈએ ને. બહારનું કશું ના દેખાય એમને. દર્શનમાં બધું આવી જાય, ઝળકી બહારનું જાય. દેખાય નહીં. બહારનું દેખાય જ ને? ના ના, અર્જુનને નહોતું દેખાયું ને. ના, અર્જુન પણ તોય પણ જો ખરો થઈ ગયો ના હોય. આ તો ધનુષ વિદ્યામાં આટલું શીખ્યો સાથી. હમ, બરાબર. હા. રિલેટિવમાં નિશાન તાકતા શીખે એટલે હા, હા, શું છે ભાઈ? હા, બીજું કશું નહીં દેખાયું હા, ત્યારે. રિલેટિવ. રિલેટિવમાં આટલું વિદ્યા મેળવે છે ભાઈ. એ સાહેબ એનો એક એવો પ્રસંગ બન્યો હતો. હા, આ ખાવા બેઠા હતા, હમ. આમ ખાવા બેઠા ને એકદમ પવનના ઝપાટામાં બધા દીવો ઓલવાઈ ગયો અને તોય ભીમ તો ખાઈ જ જાય. હા, એટલે પછી અર્જુનને પૂછ્યું કે અલા, અંધારું તને? નરતુને કહે છે ના, તે મારો તો કોળીઓ બરાબર જાય છે. તો પછી અર્જુન કહે છે કેમ? કહે છે મારો ખાવાનો પાકો અભ્યાસ છે. એટલો બધો અંધારું હોય ને તો એ કોળીઓ બરાબર મોઢામાં જ જાય. એના ઉપર અર્જુનને થયું કે જો હું પાકો અભ્યાસ કરું તો
અંધારું હોય ગમે તે હોય અને શબ્દ વેદી બાણ પેલું કરી શકાય. કરવું પડે. ભીમના ખાવા ઉપરથી શીખ્યો. આ જગત આખું ગુરુ છે. હો. અરે બધું બહુ આપે જે કહ્યું ને દરેક ના શિષ્ય થઈ જવા જેવું છે. હા એટલે કઈ ને કઈ નફો જ છે, બિલકુલ નફો. નફો નફો. તમે જે ધંધા પાછળ ખોટ ના હોય, ધંધામાં ખોટ જ ના હોય, એ ધંધો સારો. પ્રવીણ કુમાર શું કે ખોટ જ ના જાય એ ધંધો સારો ને. બહારનું છે. તમે પ્રવીણ કુમાર ઉભા જાઓ, તમે ખુરશીમાં જે નજીક મૂકી આપો. પ્રવીણ કુમાર થોડાક ઉભા રહો. ના, ચાલો, નજીક આવો પ્રવીણભાઈ. ના, તમે બાજુ થોડા ચાલો, હા. પછી તમે રહેવાનું. ઉભા રહો પણ. એટલે પગ તો અહીંયા આગળ જગ્યા રાખો થોડી. બસ એટલું એટલું ચાલો. બસ આવો. અમે બે મારી જોડે એમને સાહતા પણ ખરા છો તમે. એટલે સ્કોપ ને શું કામ ગુમાવો છે? સ્કોપ ને જતો ના કરો. ખુલ્લા થવાની તક. કોઈ પણ ના બોલે સ્કોપ જ છે બધા. અંદર ખુલ્લા થવાનું. સેવા સેવા હા સ્કોપ જ છે. ચાન્સ મળે ને આટલો છોટો છે. બરાબર છે. બરાબર છે. તમારા લોકોએ તો એવો રેગ્યુલર રહેવું જોઈએ. એકદમ એમ થાય બધું ઉઠવાનું થાય, પ્રસંગ થાય, એકદમ ધીરુભાઈ લાવું માથા પર. એ તો બધી ગઈ છે કે તમારે બેસી જવું પડશે પછી ઊભો થઈ શકે છે. મારું ઉભો થવાનું થોડું કોઈ ઉભો કરે તો મારાથી ઊભું જ ન થાય. મારી જાતે જ મારાથી ઊભું થવાય. કેમ છો? હે તમને જોઈને બહુ આનંદ આવે છે, એવું કેમ હશે? બાબુભાઈ પ્રવીણભાઈ જોઈને આનંદ બહુ આવે છે. શિષ્ય થવાનું. ભાઈ ભગવાનના ધંધાની વાત કરી તમને લોકો ના ગમી? ગમે ને એક જ પક્ષી ધંધો બસ. શું ધંધો તે તમે કશું નહીં. પૂતગલને જોયા રાખવાનો એ સિવાય બીજો કોઈ ધંધો એને ના કર્યો એટલે એ તો નફાનો જ ધંધો. ના, એક માત્ર. ના. કોણ સાહેબ આ તો કાલ વાત થઈ ગઈ ને ધંધાની. સમય જુદું જ નીકળ્યું કાલે. જુદા સ્વરૂપે ધંધો નીકળ્યો. સમય જેવો ક્ષેત્ર કાળ ભાવ જુદું જુદું નીકળ્યા કરે. મને એમ કે અસર સમજ્યા નીકળ્યા તેવા અને વાણી નીકળી રહી રીતે બિચારા કે તમને સમજ જ નથી કશી. ચાલો ચાલો બધા પણ સમજાય તો એવી હતી વાણી. અઘરી નથી કશી. અઘરી નથી. સમયનો બિઝનેસ કર્યો. બિઝનેસ કર્યો એમ આવ્યું. સમયનો બિઝનેસ કર્યો. એટલે શું એ શું હશે? એક શ્વાસ પર નકામો જવા ન દીધો. સમય અને લોકો શું કરે છે? શું કરે લોકો? ખરો આ ભટકાવો છે જન્મના ચક્રાવાનો એ સમયના બિઝનેસમાં છે. એ બિઝનેસ ઊંધો કરી બેઠા છે, એમાં ભાંગળ પડી જાય છે. એટલે મહાવીર ભગવાન સમજી ગયા કે આ તો ગોળને ખાંડ મારી નાખી એમ કરીને થઈ ગયું. આ તો ઊંધું થઈ ગયું. હા એટલે એમને શું થયું કે હવે જે સમયનો બિઝનેસ આપણે કર્યો હતો તે આપણે નહીં, આપણે તો આપણા પોતાના સમય સ્વરૂપ છીએ એવું આપણો બિઝનેસ કરવાનો. એટલે સ્વ સમયથી કર્યો. શું કહ્યું? પેલો પર સમય પર ક્ષેત્ર પર બિઝનેસ કરવા માટે જોઈએ બીજે સામે કોની જોડે ધંધો કરો તમે?
એટલે એ ધંધો એટલે જે શું ધંધો એટલે તમે ધંધો મારે તમારે જે ધંધો કરો તો ના કરો, ડીલિંગ કેમનું કરું બાબુ પેલો બે તો જોઈએ કે ધંધો કરવા માટે ધંધો એટલે મારી જોડે થોડો ધંધો કરવાનો હતો, હું મારો માલ મને વેચ્યું અને પૈસા એવું કરે કોઈ? પણ સાહેબ બધું આમ હવે આમ ખુલ્લું થાય છે. ફાઇલ નંબર 1 વાત તો એટલા હતા બધા સમજનારા પણ નીકળી Yes. બહુ ફાઇલ નંબર 1 આરે જ ધંધો કર્યો એને. જો ધંધો કર્યો પાછળ પણ હાલો રૂપિયા પૈસા સમય- ના, ફાઇલ નંબરનું વિલીનીકરણ કરવાનું. જો આવી નહીં કરે બધા મોડા સમયનો ધંધો કર્યો એના ઉપર આવો ને. એટલે એમાં સમય તો ઇન્વોલ્વ થાય જ. એટલે કઈ વસ્તુ જોઈએ ને ધંધો કરવા માટે ખરા માણસ છે આ તો. એટલે સમયનો એક્સચેન્જ. જો છે આ. આપણે તો છે ધંધો- ને, હમણાં છે ને બહુ મય ભર્યું છે ને એટલે આ બધા ગોટાળા થાય છે. કઈ ધંધો કરવા તો કઈ સિસ્ટમ વસ્તુ તો જોઈએ ને કે ભાઈ આ લે લે કરે છે, તું તારી વસ્તુ મારી તને આપું તું મને લે, તું ના કરો તમે ધંધો મને કે હા, barter છે system. barter. એટલે બોલો ને બાટર Barter. એટલે વસ્તુ લે છે આ વસ્તુ જ લેન દેન. હા બરાબર, પેલા વસ્તુ આપે, પેલા પૈસા આપે, પણ લેન દેન. આમાં સ્વ સમય ને પર સમય એવું થાય. એટલે હા જે લેવાની હોસ્તી કર્યો તો ધંધો એમાં વર્ગમાં લાઈન ઉભા રહ્યા સામે, અરે બાપ રે પણ સમજી ગયો હોય તો ગુરુ સમજે અને જ્ઞાન આપી દીધું શું કે લેવાનું અલ્યા તું લેવાનું પડ્યો તો એટલે હવે આવું થયું અને સામે આવ્યા છો તમે સામે આવ્યા છો, હવે કઈ વાંધો નહીં આવો, હવે હું સમજી ગયો છું. એટલે જે લેવાની દાણતથી બુદ્ધિથી ધંધો કર્યો તો હવે હું સમજી ગયો એવું નથી, એમાં હું નથી. હવે તો હું મારી પોતાની બુદ્ધિમાં છું કે જેમાં મારે કઈ લેવા પણ છે જ નહીં, ખાલી દેવા પણ જ છે. ઓહો, એટલે આ શું થયું કે એ જ ભાવો કે જેને પોતે પેલા હવે લેવાના બાવો ભાવ સાથે પાછું આયા એ charging નો હતો ને એ જ હવે charge. દેવાના ભાવ સાથે ઈ ડીલિંગ કરવા માંડ્યો. ભાવ સાથે પાછા કે છે ભાવ નહીં, એને એક્શન સાથે. આ પેલો હવે ત્યાગ action કીધો, સાથે આ બસ. સાચો ત્યાગ કીધો, વિતરાગી ત્યાગ કીધો, વિતરાગી ત્યાગ. એટલે એ જ ડીલિંગ કર્યું ને. એટલે એવું દીધું કે તેની પાછળ એક પરમાણુ જેવું પાછું લેવાની ભાવના નહીં, જે લીધું તું એ દઈ દઈએ છીએ. વિતરાગ ભાવે શું કરજો તરસ મને. એટલે દેનાર જે છે એ બી અત્યારે એ નિશ્ચયાત્મક રીતે એ દેવાના જ ભાવ સાથે દેવા ધંધો કરવા ધંધો તો કરવો જ પડે ને એમને. ધંધો ના કરે ત્યાં સુધી અમે છૂટે કેવી રીતે? આગળ તો ધંધાના પહેલા ઊંધો હિસાબમાંથી. ધંધો કર્યો તો. ઊંધો શબ્દ કેમ બોલો? ઓ નહીં બોલીએ હવે સાહેબ. ફસાયેલા લેવાનો પુડ્યાનો પણ ધંધો આમ કરે તો. હા, પ્રેમપૂર્વક. વિતરાગ. હા, હા, વિતરાગ 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 વિતરાગ. એને ધંધો કહેવાય. ધંધામાં કાચા કેમ પડાય માણસને? એટલે સાચા વણિક થવા કીધું તો એમ કહે છે કે સાચા વણિક. છે જ ને ભાઈ. પાકું છે કામ અને સાચા મળી. હા સાહેબ. કેમ આમ કરો છો? જરા ગેર પૈસા. બહુ સમસ્યા વાંચે એની આ તકલીફ છે. આના એટલે પરથી જે ખ્યાલ આવે કે જે વર્તમાને જે આ એક વિતરાગી વિતરાગનો રસ્તો જ એવો છે કે બીજો પાછળ સાબુ છોડતો નથી. સાબુ છોડવાની તો વાત જ ક્યાં એટલે આ તો રહી? આખું ટોટલી એલિમિનેટેડ કરી નાખે. સાબુ છોડવાની વાત જ ક્યાં રહી? ઇન્ટરમીડિયેટ એજન્સી જ ને, ઇન્ટરમીડિયેટ કોઈ રહ્યું જ નહીં ને વચમાં. Direct. ઓ, બરાબર કોઈને છે. કશું જ કરવાનું જ નહીં આમાં. નહીં કશું. કોઈ સીધો ચોખ્ખો ધંધો પ્યોર. નો વચ્ચે હવે કમિશન કશું જ નહીં, પછી જ નહીં. સાહેબ હું બરાબર સમજો- છે, બરાબર. જે મારી સમજણ ઉપર રબર કેશ છે મારો ધંધો, કેશ. યસ કેશ અને વચ્ચે નો કમિશન નહીં તો નહીં તો Yes. મને જે સમજાણું છે એમાં રબર સ્ટેમ્પ તો અને મારો. કેશ ધંધો કીધો અને કેશ. હે? હા કેશ કેશ રોકડું. યસ યસ કેશ કઈ ડિવાઇન. સમયનો ધંધો કરો છો સમયનો તમે લોકોને કેશ કર્યો, સમય એનકેશ કર્યો. બરાબર. સ્વ સમય અને ધંધો કોની જોડે કે પર સમય સાથે કેવી રીતે
આ બરોબર છે, પર સમય છે તે પણ પર સમય કેવી રીતે છે સમજી ગયો. એટલે હવે તમારે તમારા તત્વ સ્વરૂપે છૂટા કરી દઈએ, તમે તત્વ સ્વરૂપ છૂટા થાવ અને અમે અમારા તત્વમાં રહીએ, આપણે ધંધો કરીએ, મારી આવી જાઓ. આ તો સાહેબ બરાબર, આ તો આખું ફસાયેલું સ્વરૂપ કઈ રીતે મુક્ત થાય. હા, એ મુક્ત થાય અને તો પોતાનો સમય સ્ટેબલ થયો, હા. ખરો ધંધો, પછી બાકી જ ના નું કોઈ દાડો. અરે શું સાહેબ, એટલે વિશ્વસા પૂતગલે વિશ્વસા રૂપે હવે પોતાનું વિશ્વ સ્વરૂપ થઈ લઈ લીધું. ગયું. વિશ્વસા રૂપે થઈ ગયા, ફેરવાઈ ગયા અને પોતે હા. પોતાના પોતે સ્વસમય. સમયમાં આવી ગયો. એટલે પોતે આત્મ સ્વરૂપના આત્મ પ્રદેશો ખુલ્લા થઈ ગયા, એટલે અને ઓલા વિશ્વસા રૂપે થઈ ગયા. અરે સમય ખુલ્લો થયો, સમય ખુલ્લો સ્વ થયો. સ્વ- ઓ, સમય એટલે આત્મા, સમય સાર ખુલ્લો થયો, સમય સાર. સાર સ્વરૂપ સમય ખુલ્લો થયો, એટલે કે સમય વર્તી થતા ગયા, એટલે સમય વર્તી થતા જવાનો ધંધામાં પડી ગયા. શું થયું? સાહેબ. એટલે અરે, એમાં પર સમય સમય જીતાતો ગયો એમ કહેવાય ને? પર સમય જીતાતો ગયો એમ કહેવાય? જીતવા ના જાય કોઈ. જીતવા ના દે, જીતાઈ જાય. જીતા જવાનો સવાલ નહીં, બધું આવી ગયું ને બાપા, બધું આવી ગયું. એટલે જે પર સમય હતું એ સ્વ સમયમાં ફેરવાઈ ગયું. ના, સમય ખુલ્લો થયો, સ્વ સ્વ સમય સમય ખુલ્લો થયો. સમય સાર, સમય સાર, સમયનો સાર હાથમાં આવી ગયો. સમય સાર સમય સાર. એટલે સમય વર્તી સાર. સમયવર્તી સારા. સાચું? હે? જેમ કે છે ને કે પૂતગલ એમ કે છે કે તમે પોતે અમને ભેગા કર્યા હતા, તમે જ છૂટા કરો. હવે એ કઈ રીતે થશે કે જોઈ જાણીને. એટલે આપણા જ પૂતગલો, એક નંબરની ફાઇલના પૂતગલો, મિશ્રથા પૂતગલો, એને જો વિશ્વસા રૂપે ફેરવાવા હોય તમે અમને અમારી સ્વભાવથી અમને આવું તે સ્વભાવથી આ થઈ ગયેલા હતા, તો સ્વભાવ પાછા મૂકી દો, એટલે અમે અમારી જગ્યાએ ને તમે તમારી જગ્યાએ, એટલે ઈ ખુલ્લા કરી દેશે. એટલે સમયસર થઈ ગયા તમે. અને ઓલો ગઈ અને અમે 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 આપણે અમે આપણી અમારી રીતે જગ્યાએ, એટલે અમે બધા ભેગા છીએ, મજાના આનંદથી કરીએ છીએ કુદરતી છે. કાળ કાળ સ્વરૂપે છૂટા થઈ ગયા, પછી અમે રહ્યું જ નહીં. પછી તો પોતે આત્મ સમય સાર એટલે આત્મા થઈ ગયા, બીજું શું? સમય વર્તી સમય વર્તી. સમયવર્તી એટલે બહુ મોટી વાત છે, કારણ કેવું કે મોટી? કાળ છે ને એનો એક જે યુનિટ છે ને એ બી સમય છે. બરોબર. પછી આત્માનો એક પ્રદેશ છે, એમાં જે પરિણમન છે એ બી એક પણ સમય સમય હતો. એટલે કે ધંધો કરે ને કરે એવો ધંધો કરવા બે કઈ કાચા પડે નહીં. પોતે પોતાનો સમય લઈ લીધો અને સામાન્ય સમય આપી કશું દીધો. નથી લીધું. લીધું નથી એટલે પોતાનો સમય પૂરો થયો. વિતરાગો સાહેબ એવા પાકા હોય કે કોઈ જગ્યાએ બંધાય નહીં. હા. હવે મંદરબેન કે આખી લાઈટ જોડે રહેલા ને જ્યાંથી પકડે જાય લપસી જાય, છટકી જાય કે જેમાં પકડવા જાય ને છટકી જાય કે ખરું પ્રવીણ કુમાર તમને તકલીફ મૂકીએ છે નહીં તમને? એમને તો બહુ આનંદ, બધા આમ ખીલે એટલે. હા, બરાબર છે. એ બરાબર છે. હમ? આપ્યા જ ગયા એમ, પેલા જે લીધે જ ગયા હતા. ના ના, આપવાની વાળી ક્રિયામાંથી જ છૂટતા ગયા. હા, પછી આ તો એટલે એ મોટો નફો કર્યો. બીજું કઈ એક માત્ર નફાનો જ બિઝનેસ કર્યો. ના, એક જ સાઈડ નો ધંધો, બે સાઈડ વાળો નહીં. એક માત્ર એક સાઈડ નો ધંધો. જે બે સાઈડ વાળા ધંધામાં છે એની જોડે એક સાઈડ વાળા ધંધા તરીકે રહ્યા. ડ્યુઆલિટી સામે પોતે એ રીતે 500 રૂપિયા હતા, વાંધો નહીં, ચલો 500 રૂપિયા આપી દીધા. એટલે ઓલા લેનાર ને તો ડબલ મળી ગયા. ખુશ થઈ જાય. એટલે લેણું લઈને આવે, આ મારું લેણું છે, લાવો. એટલે હવે દેવું ભાઈ તો આપવું જ પડે ને, આવું ભાઈ ના આપવું પડે, સીધી વાત છે. કેમ આ લોકો આ સમજતા નથી? સાહેબ આ દાખલા ને આની જોડે ને ફિટિંગ ની ખબર જ નહીં ને. આવું તો હવે સમજાવો. દાખલા તો આપતા હતા પણ દર્શન તદરૂપ દાદાનું જે દાદા ભગવાનની માય ભગવાન અમથા કેવી રીતે છે?
હા અમે જ બીજા હા જુઓ ને તે ગાય જ તે છે. આ દાદા એના દ્રષ્ટાંતો છે. દાદા ભગવાને કીધું ને કે જેટલા બહાર વ્યૂ પોઈન્ટ વાળા આયા તે વ્યૂ પોઈન્ટ જોડે એડજસ્ટ થયા ના, અને ના, પોતે જો. સેન્ટરમાં રહ્યા એ આ થયું આખું. જો કહું એમનું પાકાપણું બહુ વધુ હતું, બહુ જબરા પાકા હતા. સાહેબ, આ તો બહુ એવા પાકા હતા ને એ આખા વર્લ્ડમાં આજે ગમે તે હોય એ ગમે તે હોય ને એ બધા વ્યૂ પોઈન્ટ થી હોય એટલે એ આપવાની પોઝિશનમાં જ હોય. વ્યૂ પોઈન્ટ વાળા. હા, હા, હા. always. આ વર્લ્ડમાં કોઈ એવું નથી કે જે આપવા માટે તૈયાર નથી. વ્યૂ પોઈન્ટ વાળા જે પોતાનું જે કંઈ કમાયેલું પોતાની શીલક વ્યક્તિને આપવા તૈયાર છે. એટલે અમારે પણ લેતા આવડે તો ને, વેપાર કરતા આવડે તો ને. બરોબર સાહેબ એટલે દાદાએ કહ્યું છે કે પ્રશ્ન પૂછનાર એની શક્તિ આપે છે આવું એક વિધાન છે પ્રવીણ કુમાર સર મજા ગમી પડી ગઈ. હા. શું કે છે? શું કે છે? અમે તારે શું કે છે? હા ક્વેશ્ચન આન્સર કર્યા? તારે બધું ચાલે છે આવડ્યા કરે છે. રસોઈમાં મદદ કરી. મન કહ્યું નવનીત તમે સરોજ જોડે સત્સંગ કરો છો કે નહીં? થોડો થોડો કરીને એને એ શીખવાડે છે તમને કે તમે એને શીખવાડો? બંને એકબીજાને. બંને એકબીજા બંને એકબીજા શીખવે છે. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. ઓહો ડોક્ટર કન્ના अरे कितना दिन के बाद क्या कितना साल हो गया करना साहब कितना साल થયા અરે ખુશ રહ્યા આપો અહીંયા કર ખુશ રહ્યા આપો બેહો બેહો તમે બેહો ના આપણે બેહો અડીને બેહો અહીંયા આવો હા હવે લાડકી દીકરી શું વાત ચાલતી હતી કહો એટલે શું છે વ્યૂ પોઈન્ટ વાળા આવે છે અરે બધા વ્યૂ પોઈન્ટ વાળા આવે જે આપવા જ આવે છે જય સચ્ચિદાનંદ आप भी डॉक्टर हैं आप भी डॉक्टर हैं ના 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 डॉक्टर की पत्नी डॉक्टर होनी चाहिए is it not so એવું નથી that is not the rule no rule ના that's good बैठिए बैठिए બેસો बैठिए બધું કાકા રેખા મારી નાની બેન अरे रेखा बेन देखा सरे वाह वाह अरे सच्ची એને दादा છે ને બધું આસમાન ઉતરી ગયું છે કારણ સ્પીકમાં हमारा बोल से हमारा बोल से અહીંયા સોફા બેસ રેખાબેન અહીં नहीं जाओ क्या દુકાન ઉપર મળવા અમે આવ્યા હતા હા અહીં नहीं जाओ તમે હા ક્યાં હતા અમે ને કવિરાજ હતા ને અશોકભાઈ બનાવ્યું તમે सब पसंद नहीं हमने जैसा है आप रेखा बेन ત્યાં બેહો રાઈટ છે તબિયત કેટલા વર્ષે મળ્યા આપણે નહીં આઈ થિંક 94 ગામમાં હતા તારે હતા ને અહીંયા કઈ ગયા આપણે હિયર ઇન ધીસ રેખાને ફ્લૂ થયો છે હે ફીવર એ કે છે રેખા શું થયું ચિંતા થઈ ગઈ શું થયું તમે કાળજી ના રાખો બને બેન છે એ લોકો મારી કાળજી રાખે છે બેન ને છે એ એટલે લોકો શું એમને બધી કાળજી હોય એવા મજાના માણસ છે રાઈટ ચાલ ને આરકેલ મેં પાર્ટનર હતા રૂમ પાર્ટનર કે છે હા રસીભાઈ રસિકભાઈ છે. બરાબર છે. સાથે હતા. એના થ્રુ તો દાદાએ વિધિ કરી હતી ને આપણી બરાબર ઇન્ડિયામાં બીમાર થાય ત્યારે હા બરોબર યો રાઈટ અમને ખ્યાલ છે એમને ઘરે બીમાર થયા ને હમ. ત્યારે ભારતીબેને કહ્યું ને કે વિધિ કરો તમે દાદા ત્યારે ના, મને દાદા હતા ખ્યાલ ને છે ખબર છે બરાબર ડિસેમ્બર 87 માં રાઈટ પછી દાદા કોઈ ફોટો આપો કોઈ પાસે છે તો બરોડામાં ફોટો કોણ શોધવા ખ્યાલ ના રહ્યો ત્યારે કે મળ્યા હતા ખરા હા. હવે ખ્યાલ નતો. અરે પછી એમને કીધું કે રસિકભાઈ ના ફ્રેન્ડ છે એટલે રસિકભાઈ ને યાદ કરાવી હા, અને પછી વિધિ કરી બરાબર છે. અમને આશીર્વાદ આપો અને એ હજુ બહુ ઇમોશનલ થઈ જાય છે જ્ઞાન લીધું પણ આમ જો એટલી એમ જેવી થવી જોઈએ એટલી એની અસર અસર નથી નથી થતી. એટલે કેટલી કેટલી કરવી છે
ના એટલે બધાનું સાંભળું બધા કે એટલી બધી શાંતિ લાગે છે કઈ ચિંતા નથી થતી ને હા? એવું કશું નથી થતું મને. કેટલું કરું છું, કેટલું મને કહો. જેટલું થઈ શકે મેક્સિમમ માગું તો પછી ઓછું શું કામ માગું ને તમે કહો તો હું કેટલું કરી આપું, તમે બોલો ને કેટલું કોને કેટલું. પૂર્ણ હવે હવે તો માગું તો અડધું શું કામ માગું વાત કરવાની એક કળા છે, ધીરે ધીરે કરીને પૂર્ણ કહી દીધું. હા શું નામ કહ્યું? શારદા. શારદા. રાશિ લીધે બેઠી સરસ્વતી સરોવર. આમ ઈચ્છા બહુ છે બધું છે પણ મને એમ લાગે ક્યાંક મારામાં જ ખૂટે છે કે હું દાદાના દર્શન કર્યા આપની પાસે જ્ઞાન લીધું આટલું ભાતીબેનનો સંગાત છે વાંચવાનું જેટલું વાંચવું જોઈએ એટલું નથી વિચારવું પણ વિધિ કરો છો મેં કઈ રીતે રોજ ચરણ વિધિ કરો છો દરરોજ અને કેમ સાચું બસ નથી થઈ તો માટી નથી કશો વાંધો તમારા માટે રાત્રે કરું. ઈચ્છા બહુ છે પણ થતું નથી અચ્છા આજ્ઞા ખબર યાદ છે બધી. આ કેમ બંધ થઈ ગયું? હા પેલો હાથ કરતો આજ્ઞા યાદ છે કે આજ્ઞા નથી બોલી જાઓ ચલો. રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું શારદા છું રિયલ વ્યૂ પોઈન્ટથી હું શુદ્ધાત્મા છું શ્યોર. છું પણ એવું ફીલ ઘણી વાર નથી યાદ નથી રહેતું મને યાદ ના Mix રહે થઈ જાય છે. પણ હું શુદ્ધાત્મા છું એવું કેટલા ટકા માનો છો? આમ યાદ કરવું પડે એમ નહીં પણ આમ કેટલા બિલીફ કેટલી 100% છે હું શુદ્ધાત્મા છું એ કે 90% કે 50% કે 1000 એને ખબર હોય. 75% હા. તો બાકીના 25% માં શું છે? કન્ફ્યુઝન કન્ફ્યુઝન છે બાકીના. એટલે કન્ફ્યુઝનમાં શું છે મને કહો. બધું મિક્સ થઈ જાય છે શું કે જેવું શારદા છે છું. હું એવું બોલું હું શારદા છું શારદા છું. તે એ જ વધારે યાદ તો રહે. 25% શારદા છો તો 100% કે 50% કહો. વધારે શારદામાં વધારે શારદામાં જ રહેવાય છે ટકા percentage wise I don't know percentage તો બહુ ખ્યાલ નથી આવતો. જે તમને ખ્યાલ આવે કહો. હમણાં તમે એવું કહો 25% હું સાદા તરીકે 25% છે 75% શુદ્ધાત્મા એ જ કરી છું એવું કહ્યું તમે તો પૂછું ના કહેવાય બહુ સારું કહેવાય 75% લોકોને કઈ જાણો છો કેટલા માર્ક કહેવાય તમે જાણો છો એમને પૂછો સાહેબને 75% કેટલા માર્ક કહેવાય? ડિસ્ટિંક્શન Distinction. તો જેમ કેમ આવું કરો આ 25% ની વાત છે ને એમ કે રાતે સુઈ જાઓ છો તો હવે તમે સુઈ જાઓ છો હે શારદાની છે. ચોક્કસ સવારે ઉઠો છો તમે ઉઠો છો શારદા. શ્યોર એટલે એનો અર્થ શું થયો જાણો છો કે 100% શુદ્ધાત્મા છો બિલીફથી બોલો તમે કહો છો 75% તમારા માર્કે જાણતા નથી હું કરું જો આમ કરો ધીમે ધીમે ભૂલ નહીં કરો કરો ખરું કરું જો ધીમે ધીમે મહારાષ્ટ્ર ના થાય એવું તો છે આવું I think અમુક આમ પોતે તો શુદ્ધાત્મા છીએ પણ સંજોગો એવા થતા જાય છે કુટુંબના કે ઘણી વાર એમ થાય છે કે આ બધું શું ચાલી રહ્યું છે એટલે આમ બધું ડગમગી જાય છે બધું ડગમગી જાય છે. અને ડગમગે એમાં શુદ્ધાત્મા ક્યાં ડગમાં શુદ્ધાત્માની જગ્યાએ છે તો શુદ્ધાત્મા શું થયું આજે બધાની ઇફેક્ટ થાય છે ને લોકો. બધાને બહુ આજે બધાની ઇફેક્ટ બહુ થઈ જાય. ઇફેક્ટ થાય ખબર છે ના કરવી જોઈએ પણ. ઇફેક્ટ થાય તો એની સામે આપણે જાણીએ કે હું શુદ્ધાત્મા છું નહીં તો ખબર કેમ પડશે તમને unless there is object before the mirror can show itself as a mirror otherwise what is the value of a mirror
બોલો. સો આજે વોટ એવર સંજોગો સર્કમસ્ટન્સીસ ગમે તે હોય અને ઇફેક્ટ હોય એ બધું આખું મૂવિંગ છે. શું છે બોલો ને? એટલે મૂવિંગ એટલે કોન્સ્ટન્ટ મૂવિંગ નથી, સબ્જેક્ટ ટુ ઇનર્શિયા. એટલે મૂવિંગ સ્ટેબલ થાય, મૂવિંગ સ્ટેબલ થાય, મૂવિંગ સ્ટેબલ થાય, ઓલરેડી ચાલ્યા જ કરે. એવું નહીં વ્યવસ્થાઓ અલગ અલગ ખરું જ નહીં. તે પછી ગ્રાફ જેવી પેલા સ્ટોક જેવી આ ઊંચું નીચું પછી એવું નહીં. એટલે ગુરુ લઘુ, ઊંચું થાય એટલે ગુરુ કહેવાય, નીચું થાય લઘુ કહેવાય. એટલે હું જ્યારે જો જેણે મારી સાથે જ લીધું હતું એ જ બધા જ્ઞાન લીધું હતું, એ બધા they are much on a higher stage. ને મને થાય કે why something is wrong with me. એટલે વિથ મી એટલે હું શારદા તો પછી તમે હાયર થઈ તો આ ગયા, તો જબરજસ્ત તમે હાયર થઈ જ્ઞાન ગયા કામ. એટલે તમે એટલા છો કે હાયર છો છતાંય પોતાનું હું નાની છું એવું કહો માનો છો. ગુડ થિંગ, ઇટ્સ અ ગુડ થિંગ. યુ ફોલો. એટલે સમજતા આવડવું જોઈએ શું છે આપણી પાસે તે કેવું સમજાવવા. ડુ ફોલો? સમજાયું ને? અને બીજાને મને એ કોને એવું લાગે છે? આધારે લાગે છે બીજાને મને એવું બધું કમ્પેરિઝન. સો શુદ્ધાત્મા ઇઝ બિયોન્ડ કમ્પેરિઝન. અને એ તો તમારામાં છે એવું બીજામાં છે, એમાં બી કમ્પેરિઝન કરવા જેવું ખરું નહીં. નહીં ને? તો સમજાવ્યું ને? આપણી ગમે તેવી હોય ને તો મારવાડીઓ કેટલા પાકા હોય છે. તો હું રત્નામ રહ્યો છું એક વખતે, એક મારવાડીને બધા સત્સંગ થયો પછી દાદા નતા, પછી પહેલી વખત દાદા બીજી વખત એકલો ગયેલો ત્યારે મને સત્સંગ બહુ ગમ્યું અને મને એને ઘરે જશે સાહેબ મેરે બાંગ્લા પર ચલો, બાંગ્લા કહેલો તો ચાલમાં લઈ ગયા. ટેનામેન્ટ હોય ને રૂમ, બંગલામાં લઈ ગયા. હું બંગલામાં લઈ છું કે લઈ ગયો હતો. હા, અને એટલું ફરસ પણ એટલું 10 જણનું કુટુંબ મજાથી રહેતું હતું. બીજા એક મોટા શેઠ મળ્યા, બહુ મોટા, વેરી રીચ. અને એ બધી કે મેરી કુટિયા પર જરૂર પધારના. શું કે ખબર છે? કુટિયા, કરોડ રૂપિયા કુટિયા. સમજે ને? તો તમને એવું કેમ લાગે છે કે સામાનું બંગલો છે મારી કુટિયા જેવું લાગે છે તમને? એટલે હું આજે અંશુબેન સાથે વાત કરતો કેવો પણ આનંદ છે ને આમ મન કોઈ શાંતિમાં ચિંતા તે મને થાય મને કેમ એવું ન થતું. તમને સાહેબ अपनी कुटिया अपना बंगला है. I think આમાં સંજોગો પણ સંજોગોની અસર ન થવી જોઈએ. બરાબર છે. ના ન થવી જોઈએ બોલવાની જરૂર નથી. જે અસર થાય છે ને એ થાય છે તો ખબર પડે છે કે આ અસર થઈ. નહીં તો તમને શું ખબર પડશે? મને કહો ચાલો. હાઉ ડુ યુ નો કે તમે ગમે તેટલું સામા માણસોને શુદ્ધાત્મા છે ના એવું નથી કરવાની જરૂર. જોવાનું જ ખાલી, બોલ નથી કરવાની જરૂર. પણ એ રિપીટેશન ચેન્ટિંગ તમને ઇનસાઇડ સ્મરણ તરીકે રહ્યા કરતું હોય જસ્ટ લાઈક ધેટ, અને જો નેચરલ થઈ જાય તો ઇટ્સ વેરી હેલ્પફુલ, બહુ એક્સ્ટ્રીમલી હેલ્પફુલ. કે એમાં શું થશે કે એમાં શારદાબેનનો પાઠ આખો નોર્મલ થતો જશે. બોલો, તમે કશું ક્રિયા નહીં કરો પણ એ કયા કે ફ્રી ટાઈમમાં આપણે પ્રેક્ટિસ કરી હોય ને તો બાય ઇટસેલ્ફ એ આખું જ એની મેથે રહ્યા કરે. એ એક પ્રોસેસ છે, જેને એ પ્રોસેસ ફાવે એ રીતે કરો. શું કહ્યું સરોજબેન? પક્કી શું કહ્યું? 5 વર્ષ થયા. આઈ થિંક આઈ કેમ ઇન 94 જ પછી નથી થયું. આપણે ઘેર 94 માં આવ્યા હતા, જમાડ્યા ને સમજાય બેન? ડોક્ટર સમજ્યા તમે? બોલો ને. એટલે જીવનમાં બધું ઉતારવાનું છે. જુઓ મારી વાત સાંભળો, ઉતારવાનું છે કે ચડાવવાનું છે હવે આપણું કામ ના રહ્યું. જે બને છે જોવાનું આપણું કામ ધંધો, આપણો ધંધો એટલો જ. અને તમે કઈ શું કેરલેસ થવાના છો ડેઇલી લાઈફમાં? ઇઝ ઇટ ગોઈંગ ટુ હેપન લાઈક ધેટ? એક દિવસ
કલાકે કેરલેસનેસ ના તેમ તરત જ રિઝલ્ટ આવે છે માણસ. બની શકે ખરું કોઈ? બની શકે ખરું? બોલો ને. કેરફુલ જ રહે જેટલું રહે. ના તો સમજાયું ને. ના એટલે એને એમ થાય છે કે આપણે આટલા સારા છે, આપણે પોતે જો પાછું ભારતીય જો પાછું એવું નથી, એવું નથી. હું એની વાત નથી કરતી. ઈ તો બધા જે ના, ઈ ને તમે સમ જુદું હું એની વાત નથી નહીં નહીં પણ સાધારણ તમે કેમ જુદું દેખાય છે બીજું? તમે જ છો, આવું કેમ કરો છો? ના, એટલે ડોક્ટર જે ચાલુ રિલેટિવ એ જ વાત કરું છું, હું પણ એ જ વાત કરું છું. અને હું આ બીજી વાત Real ની કરું વાત છું. કરે હું છે. real ની વાત. ના ના એવું નહીં, એવી એકલી વાત કરાય જ નહીં. એ તો રિલેટિવ સાથેની વાત છે ડોક્ટર. રિલેટિવ વધારે ઇફેક્ટ. નહીં નહીં હું કહું તમને કે રિલેટિવ જે છે તે રિલેટિવ શું છે? હું તું એવું છે કઈ? ના, એમાં રિયલ હું શુદ્ધાત્મા છું. આ રિલેટિવમાં એવી રીતે બધા રિલેટિવમાં પણ હું જ છું. હા. શું કહ્યું ડોક્ટર? તમે સમજાય છે કે તમારા રિલેશનમાં આપણે કે હું બધાને સારું કરવા જાઉં તો આવું થાય તો બરોબર છે, પણ હું કરવા જાઉં હું તો શુદ્ધાત્મા છું, હું કરી શકું એમ છું નહીં. આવો 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 મગનભાઈ ત્યાં બેસજો પેલા ઉપર, તમને સારું થશે. તમે બે જણ બેસી શકો. અરુણભાઈ ત્યાં બેસો, બે જણ બેસો. રહીમાં આપણે તમે ચેર અહીંયા ખસેડી. હા, રહીમાં થોડી પાછળ ખસેડી દો. ગોઠવા ધીમે ધીમે આપણે વાત કરીએ શારદાબેન. હા, જો આજે ખૂબ વાત કરો હોય કે એવા પાકા થઈને જાઓ. એટલે જ ભારતીબેન મને કે વહેલા આવી જજો. ના ના આજે બરોબર પાકા કરી દઈએ તમને. સરસ સરસ. અરુણભાઈ બેઠા તમે રમેશભાઈ તમને સોફા પર ભાવશે? એટલે ખુરશી પર જ સારું પડશે. ના, એટલે ખુશી. અરે આપણે બેનભાઈ ને હા, ખુશી. જય સચ્ચિદાનંદ. શું નામ બેન? કાલે કામ સાંજે આ વરસાદ પાડનારા તમે જ કે? વર્ષાબેન તો બહુ જ સરસ. ભયા છે બહુ? બહુ જ્ઞાન. શું વાત કરો છો? સેવા સેવા જ્ઞાન. પદો પણ એટલા ફાઇન ગાય છે. તો મજા આવશે આપણને જો એ લાભ આપશે તો. પદ તો ગવડાવે પણ પદ કેટલા સરસ ગાય છે. કેસેટો પણ બનાવી છે. કેસેટો બનાવી છે. દેખાય છે ને ફોટો પાડતા ખારાબ ખોરો આવે છે ને. વિનોદભાઈ થોડાક જ વખતમાં બહુ ઇફેક્ટ થઈ ગઈ છે ને. એટલે આ શારદાને લાગે ને કે આવું કેમ ભાઈ અમને બધાને એવું જ થાય છે. અમે રહી ગયા પાછળ. તમે વર્ષાબેન આવું કરો છો? લૂંટી લો બધાને. ના, હજુ બધાને તમારા લીધે કેટલું દુઃખ થાય. તમે બહુ દોડીને આગળ જતા રહો તો શું થાય? આપણે બધાને જોડે ધીમે ધીમે ચાલીએ. ડાયા છે, હા, સમજદાર છે. આટલું કઈ પણ જરાક એ નથી થતું નહીં. આખું ઘર ટાઈપ છે. એમ? એ બહુ ગયા પછી કોઈ નહીં. નહીં દીધી છે, એમના જેવું જ. એક દીકરી અરે દીકરો છે? બે દીકરા, દીકરા. એક દીકરી. દીકરી પરણાઈ દીધા બધા? બે દીકરા લગ્ન કર્યા. દીકરી બાકી છે. સૌથી વધારે પુરુષાર્થી ટ્રેન ને બસ ને ટેક્સી લઈને આવ્યા છે. કાલે રાતના આવ્યા હતા ને ઉહુ. તે બે જણ આવવાના હતા, પછી એક કાકાને અટકી ગયું. તમે ટ્રેનમાં બેસી જાઓ. હા. અરે આ તો પાછા પ્રસાદી લઈને આવ્યા છે કડવી સાહેબ. ઉચકીને આવે છે. આટલું ઉચકીને આવ્યા છે. અહીંયા બેસી જાઓ આપણે. આનું ઉચકીને આવ્યો. એવું ભાઈ છે. 10 કિલો ઉપર છે. તો More than 10 kilos. એટલે એમને બધા પ્રસાદી આપજો ને ચોક્કસ ખૂબ 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 ખૂબ. બાપજીભાઈ હતા કે તું? શું નામ? તમે અહીંયા આવો ને પાછળ અહીંયા વેલજીભાઈ વેલજીભાઈ. વેલજીભાઈ, હા, અરે. તમારી સાથે કાલે વેલજીભાઈ, હા. અમે બંને સાથે આવવાના હતા. એમને તમે સવારમાં આ બાજુ બેઠા હતા તે ને આગળ વેલજીભાઈ? હા, મારી બાજુ બેઠા હતા. હા, વેલજીભાઈ પ્રશ્ન પૂછતા હતા.
ના, બહુ જિજ્ઞાસા બહુ સુંદર હતી. કાલે એ નક્કી જ કરેલું હતું સાંજના કે આપણે ચોક્કસ જાશું. પછી એમનો સવારનો ફોન આવ્યો કે કંઈક તમારે ગયું. સમજ્યા તો પછી મેં ભારતીબેનને ફોન વેપારી પાકા કર્યો કે બસ તમે આ રીતે તમને ટ્રેનમાં સમજી જાય કે આ વાત અહીંયા કમાણી કરવા જેવું લાગે છે તો વેપાર કરી લે. એ જુએ નહીં કોઈ કંઈ કે આ છે તે છે, વેપાર કરી લે. કરો જ નહીં હજીભાઈ, આપણને વેપાર કરવા જેટલો કરી લો ને તમે. એવું જાણ ના જાણ પણ મને કરી લેવા દે ને વેપાર. કાલે વેપારની વાત કરી હતી ને આપણે, ગમી હતી જરા? હે શું શારદાબેન કહ્યું સમજ્યા? એટલે જો તમને કહું ડોક્ટર, સ્વાદ ને અનુભવ કહો છો ને તો બહુ સીધું પ્રમાણ આપું છું તમને કે આપણે રોજ જીવનમાં બધાના સંબંધોમાં જીવીએ, ઘરમાં બીજા બધા સંબંધોમાં ગમે તે કોઈ પણ પ્રકાર હોય, સમજાયું? અરે હું તો કહું સત્સંગમાં જાઓ, ધર્મ કરો, આરાધના કરો, ગમે તે કરો, બધું જ આવી ગયું, કોઈ બાકી ના રહ્યું. વ્યવહાર એટલે વ્યવહાર બધો છે. પેલો રૂપાળો વ્યવહાર છે, આપણો ઘરનો વ્યવહાર છે, આ સંબંધોનો વ્યવહાર, બધા જુદા જુદા પ્રકાર, સમજો? પણ પેલો વ્યવહાર આપણો પક્ષવાળો કે ભાઈ આપણે આત્માનો છે, કેવો આત્માના પક્ષનો છે એટલો. પણ બધો વ્યવહાર સવારે પણ એ બધામાં સાથે રહીએ ત્યારે આપણે જે રહીએ તે આપણી અંદર જેને પોતાની અંદર એવું લાગવા મળે કે આ અડધા પડતા હતા, આમ છે તેમ છે, મને આવું સમજાય છે અને હું આને આમ કરું છું, પણ આટલું બધું સારો ભાવ છે, બધું રાખું છું, છતાં મારા માટે પેલા આવું કરે છે. આવું થાય કે ના થાય? કઈ નું કઈ સારા ભાગમાં થાય ને પેલા ભાગમાં, બે ભાગમાં થયા કરે. તો એવું લાગવા માંડે ને કે આ બધાના અથડામણોમાંથી સ્વાદમાં લેતા એવું સમજાય છે કે આ બધામાં આપણી હાજરી છે એટલે થાય છે, એવું છે જ નહીં. આ તો આપણા વગરે આવું બધું ચાલ્યા કરે એવું છે. હું એમ માનું કે હું છું નાનું કર્યું કંઈક તો મેં સારું કરું છું તે કંઈ મારાથી થાય છે એવું દેખાતું લાગતું નથી મને. આજે મારી હાજરી ના હોય તો ચાલે કે અટકી નથી પડવાનું. ડોક્ટર સમજાય તમને? એટલે એવું લાગે અંદર, એવું લાગે. તો જેને એવું લાગે કે મારા વગર આ બધું ચાલી રહ્યું છે એવું લાગે એ એનો મોટો અનુભવ કહેવાય. શું કહ્યું? મારા વગર આ બધું ચાલી રહ્યું છે, ચાલે છે એવું જેને લાગે એ એનો મોટો અનુભવ કહેવાય. પ્રવીણ કુમાર સમજાય? સાંભળ્યું? તું બોલો. મારા વગર ચાલે એવું, મારા વગર ચાલે એવું અંદર દરેકને અંદર ફીલ થાય, લાગે ચાલે છે, આપણા વગર બધું ચાલ્યા જ કરે છે આપણું, એ મોટો અનુભવ થયો કહેવાય. થઈ ને? સમજાયું? અને ત્યારે તમને શું અનુભવ થશે કે હું શુદ્ધાત્મા છું અને બહાર બધામાં શુદ્ધાત્મા તે હું જ છું. શું થશે? તો હું જ છું, શુદ્ધાત્મા છે એવું નહીં, હું જ છું. શું કહ્યું? તારે મજા આવશે. હા, આટલું બધું કામ કરવા છતાં હું જ છું. તમારું સારું કરે એની સામે અવરું થતું હોય તેમાં પણ હું જ છું. એટલે હું મારું અવરું કેવી રીતે કરી શકું? સાચું કહો. કોઈ પોતાનું ઊંધું કરે જાતે? પોતે પોતાને દુઃખ કેમ નો દે? લઈ આવ્યા છે પ્રસાદ, તમે વિધિ કરી અને પછી બધા લઈ જશે. કેટલું બધું ઉચકી, કેટલો ભાવ અમે કર્યો. થોડુંક હવે તમે કહો તો જમવાની તૈયારી કરો ને પછી. હું 1 વાગ્યો. હા, કારણ કે અમે મગનભાઈ પેલા આપણે વાત કરી કે કપિલ મુનિ સ્વામીનો અવતાર હતો અને એમના શિષ્ય કપિલ મુનિ હતા. એમના શિષ્ય બનાવેલા એક સંન્યાસી થયા હતા ને એટલે પેલો કડક ભગવાનનો કડક આચાર ના પોસાયો એમને. એટલે આપણે કોઈ સેવા કરનાર જોઈએ ને એમ કહ્યું, એવું ભાવ થયો અંદર. ત્યારે શિષ્ય તરીકે આવ્યા હતા. કપિલ મુનિ
અને ત્યાંથી એ સર આ ખરી એ ગુરુ શિષ્યની પરંપરા ત્યાંથી ચાલુઆત થાય છે. એનું મૂળ છે આખું. કપિલ મુનિ એ ગૌતમ સ્વામીના જીવ. કપિલ મુનિ ગૌતમ સ્વામીના જીવ. હા, અને મરીચી એ મહાવીર ભગવાનના જીવ. એમ હા, તે બધા ફરતા 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 ત્યારે ગુરુ શિષ્ય એમ છે પછી આ મહાવીર ભગવાનના ટાઈમે ઉલટું થઈ ગયું. ઉલટું ના, ક્યાં ના, થયું? એ જ પ્રમાણે મરીચી મહાવીર ભગવાન થયા અને કપિલ મુનિ ગૌતમ સ્વામી થયા. એટલે ગુરુ શિષ્ય બદલી ગયા ને કેવી રીતે બદલાય જગ્યા. મહાવીર ભગવાન તો કપિલ મુનિ કપિલ મુનિ શિષ્ય હતા ને મરીચીના. કપિલ મુનિ કોણ હતા? મહાવીર સ્વામી હતા? મરીચી હતા ને? મરીચી મહાવીર સ્વામી હતા. મરીચીના જી હતા. કપિલ મુનિ મુનિ કહીએ એટલે આપણે માનીએ ને કે મોટા એમ. તો પેલા મરીચી મુનિ જ હતા ને તારે, એ સંન્યાસી હતા મોટા, પણ એમને પેલું શિષ્ય બનાવ્યા હતા અમને. એટલે એવું બન્યું કહેવાનું કે આ મરીચી છે ને એમનામાં સમજાવવાની શક્તિ જબરજસ્ત હતી. એટલે જે કોઈ આવે એમને જબરજસ્ત સમજ આપે એમ આ જ્ઞાન વિશે, વિતરાગતા વિશે. ભગવાન પાસે સાંભળેલું. હા, ભગવાન પાસે રહેલા. હા, ઋષભદેવ ભગવાન. પણ એમનો આચાર બહુ કડક હતો ઋષભદેવ ભગવાનનો તો. ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તી અને ભરત ચક્રવર્તીના પુત્ર ચોથા પુત્ર બધા મરીચી એમના પૌત્ર. હા, અને નાનપણથી ઋષભદેવ ભગવાન જોડે લાગી ગયા હતા. નાનપણથી લાગેલા. પણ આચાર જે આચાર એટલા બધા કડક ને એટલે એમને જરા એ પોસાતું નતું, પોસાયું નહીં. શારીરિક રીતે જરા કઠવા લાગ્યું એટલે બચ્ચેનો રસ્તો. હા, હવે એવામાં પણ ઋષભદેવ ભગવાન પાસે બધું સાંભળેલું ને એટલે જબરજસ્ત સામર્થ્ય આવેલું સમજાવવાનું. એ કહું છું તમને. એટલે મરીચી જે છે એ મરીચી જે કોઈ આવે એને બહુ સારું સમજાવતા. પછી પેલો પૂછે કે મારે તો દીક્ષા લઈ લેવી છે હવે અંદર. તારે મરીચી એવું કહેતા હતા કે દીક્ષા લેવી હોય તો એ ઋષભદેવ ભગવાન પાસે એ શક્તિ, સામર્થ્ય અને સત્તા છે. મારી પાસે દીક્ષા આપવાની શક્તિ નથી. હું તમને આ બધું સમજાવું, વાત કરું એમ. પણ એવું કરતા કરતા જેટલા એમની પાસે આવે એ બધાને એ ઋષભદેવ પાસે મોકલે અને એ બધા દીક્ષા લઈને શું થઈ જાય? સાધુ થઈ જાય. પછી તો અહીંયા આવે નહીં ને. સમજાયું તમને? પછી પાછા આવે નહીં ને. હવે એમાં મરીચી બીમાર પડી ગયા એકવાર. હવે બીમાર પડી ગયા એટલે એવું બન્યું કે પેલા સાધુઓ તો સેવા કરવા આવે નહીં અને અહીંયા ગૃહસ્થાશ્રમ છોડીને નીકળેલા એટલે ઘરવાળા ના આવે. એટલે એમને એવો વિચાર આવ્યો કે આ બધા કોઈ જો એકાદ ચેલો બનાવ્યો હોય તો આ વખતે કામ લાગે. આપણે ખ્યાલ આવે છે મરીચીને. કપિલ મુનિ આયા, આ કપિલ આવ્યા અને એવું સમજાવ્યું કે કપિલ ને એમ થઈ ગયું કે ઓહો મારે દીક્ષા જ સાધુ થઈ ગયું, દીક્ષા જ લેવી છે. તારે એમને એવું કહ્યું નરોવા કુંજરોવા જેવું કે દીક્ષા લેવી તો ઋષભદેવ દાદા પાસે જાઓ. તો પેલા કે તમારી પાસે નથી એ શક્તિ? તારે એમને કહ્યું કપિલા ઇથમ ઇથમ અહીંયા છે ત્યાં છે, અહીંયા છે. એ વખતે સ્પષ્ટ કહ્યું નહીં કે મારામાં એ ઋષભદેવ દાદા પાસે સામર્થ્ય છે. પણ એમને એટલે પેલા એમના શિષ્ય થઈ ગયા કપિલ. એટલે મરીચી ગુરુ અને કપિલ એમના શિષ્ય. એ ગુરુ શિષ્ય પરંપરા એ મરીચી એ પછી 24મા તીર્થંકર તરીકે એ મહાવીર સ્વામી તરીકે આવ્યા અને કપિલ એ ગૌતમ મુનિ તરીકે આવ્યા. અને વેદોની રચના અને સાંખ્યની અંદર એ કપિલ દ્વારા ત્યાંથી શરૂઆત થઈ વૈદિક પરંપરાની. કપિલ ભગવાન કહેવામાં આવે છે ને ભાગવતમાં.
હા તો એટલે ભાગવતમાં કપિલ જે એમની મારફતે એ જ રચાય. દેવહૂતિ માતાને જે એમને આપ્યું આ સાંખ્ય જ્ઞાન એ જ કપિલ પણ ત્યાં જુદી રીતે લેવામાં આવે છે. હા તો આટલે સ્ટેજ ઉપર મહાવીર ભગવાન પહોંચ્યા હોય મરીચીના સ્ટેજમાં અને ઋષભદેવ દાદાના પવિત્ર તરીકે આવતા હોય તો એમને પછી સિંહનો અવતાર કેવી રીતે મળી શકે? કર્મ પડે નહીં, બીજ તો પડી જાય બધા. તે વખતે બીજ પડેલા હતા. કહો એટલે એ મને કન્ફ્યુઝ થયું. મેં કીધું કે આટલે સુધી પહોંચ્યા ને પછી આપણે માનવમાં આવી ગયા, દાદાના ટચમાં આવી ગયા, તો હવે પાછા જાનવરમાં જઈ શકીએ? એ તો આ તો અક્રમ વિજ્ઞાન છે એટલે બાકી કેટલાય ભાવ ગણવામાં આવે છે. મુખ્ય તો 40 27 પણ બીજા કેટલાય ભાવ એમ અને દેવલોકમાં એ જાય, પાછા નારકીમાં એ જાય, પાછા તિર્યક ગતિમાં પણ જે સમ્યકત્વ છે ને એ સચવાઈ જાય. સમ્યક તો પછી આવે છે. હા એ તો પછી આવે. એટલે તમારે એને પકડવાનું નહીં પણ એમનો કેવી શુરવીરતા હતી કે પ્રાકૃત સ્વભાવ પણ એમને એ વખતે ઓવરકમ કરી દીધો એ યોનિમાં. હા એટલે મરીચી તરીકે હતા, આટલો એમને જ્ઞાન થઈ ગયેલું એટલે સિંહના અવતારમાં સિંહના અવતારમાં સિંહનો સ્વભાવ શું છે? ક્રૂરતાનો, રાજાપણાનો અને ક્રૂરતા અંદર એમ શિકાર. તો સામે બધા હરણ આવે, બીજા આવે, એમને સિંગડા પેલા ઘસે, ગમે તે કરે તો એ એક પણ અંદર પરમાણુ એ પેલું કરતા નહીં. આમાં આ વાતમાં કેમ આટલા બધા તમે ટકી ગયા? નહીં, કામની આપણે કામ નથી લાગે એવી. ઓલું લાગી ગયું, ઓલું થઈ ગયું કે ઋષભદેવના પૌત્ર અને મરીચી જેટલા ઓલું સાધનામાં ના, પણ આમાં કામમાં કશું નહીં લાગે તમને, કશું ના લાગે. એના કરતા ત્યાં બધા ખરાબ થાય. એ તો મેં સમજાણું. એટલે ચેતવું તો પડે જ, સમજાણું. ચેતવું તો પડે જ. અને પાછી બીજું શું બે વાત આવી ને, એક તો એમને સિંહનો અવતાર મળ્યો અને બીજું કે પોતે આટલા બધા નાની સિંહના અવતારમાં રહ્યા રહી શક્યા અને ઓલા પેલા સાધુ આવ્યા ઓળખી ગયા. ચંદ કૌશિક ના અવતારો સાપના પૂર્વ ભાવ ખ્યાલ આવી ગયા. એટલે પછી તમે કહ્યું કે પેલા હવે પણ આપણે એક તો તો દ્રષ્ટિ મળે ને પછી કામ મન થાય. પકડ. આ તો ખાલી સમજવામાં, બીજું કશું છે નહીં. પણ સારું થયું તમને એ અંદર પઝલ ઊભું થયું એટલે એ પઝલ અહીંયા લાવી દીધા. એટલે આપણે વાંચતા હોઈએ ને આવું